તો આજે આપણે આવ્યા છીએ અમદાવાદના વારાહી માના મંદિરે। અહીંયા માતાજીની કોઈ સ્થાપના નથી કરેલી, પણ અહીંયા માતાજીનું સતગણું છે। અહીંયા લોકો માને છે કે જો તમારે કોઈ બાળક ના થતું હોય અથવા તો તમારા લગ્ન ના થઈ રહ્યા હોય તો જો તમે અહીંયા આવીને દિલથી માતાજીને પ્રાર્થના કરશો તો તમારી પ્રાર્થના અચૂકપણે માતાજી સાંભળે છે અને તમે જે પણ પ્રાર્થના કરી હોય એનું ફળ પણ તમને આપે છે। તો આ છે ભંડેરીપોળમાં આવેલું વારાહી માનું મંદિર। તો અહીંયાનું સત શું છે આખી સ્ટોરી જોઈએ આજના વિડીયોમાં વિથ મી હેલી ઇન ગુજરાત સમાચાર। વારાહી માતાનું મંદિર જ્યારે અમદાવાદ શહેર વસ્યું ત્યારે સુબાઓનું રાજ હતું। સુબાનો હાથી મહાવત લઈને નીકળ્યો ત્યારે એને પાંદડા લેવાની મન લલચાયું ત્યારે અહીંયા આ જગ્યાએ એક વડ હતો। એ વડના પાંદડા લેવા માટે હાથી ગયો ત્યાં માતાજીના ભક્ત દાસ દલપતને સપનું આવે છે ને એ કહે છે કે તું સૂઈ રહ્યો છે ઘરમાં, મારો વડના પાંદડા તોડે છે। ત્યારે દાસ દલપત બહાર આવી અને હાથીના ખડકથી હુમલો કરે છે હાથી ઉપર। એ હાથી દોડી અને સુબાના રાજમાં જાય છે અને ત્યાંથી સુબાનું સૈન્ય આવે છે વડ કાપવા માટે। ત્યારે જ્યાં વડ કાપવા માટે સૈન્ય આવે છે વડ સીધો ભોયમાં જતો રહે છે અને એ જ જગ્યાએ વડની જગ્યાએ માતાજીની જ્યોત પ્રગટ થાય છે। અહીંયા આ મંદિરમાં કોઈ મૂર્તિ નથી, માતાજીનો ગોખ જ છે અને એ સ્થાપના છે। નીચે વારાહી માતા છે, ઉપર બહુચર માતા। માતાજી ઉપર એટલી શ્રદ્ધા છે લોકો કે અહીંયા આવીને માતાજીને કહે છે કે ભાઈ અમારે બાળકની બાધા પૂરી કરજો, બેબીની બાધા, મેરેજ માટેની, લગ્ન માટેની, એ રીતે। પણ લોકોને સંતોષ થાય એના માટે અહીંયાથી બાધા પૂરી થાય એટલે લોકો બહારથી કોઈ બાબલો ઢીંગલો લાવીને ચડાવે છે, કોઈ ઢીંગલી લાવીને ચડાવે છે, કોઈ વરઘોડિયું, જેના લગ્ન થયા હોય એ વરઘોડિયું લાવીને ચડાવે છે। એ જ બાધા પૂરી કરવા આવે છે, એ જ વસ્તુ અમે જે બીજા લેવા આવે છે એમને આપીએ છીએ। અને આ જે તમે મહાકાળી માની પ્રતિમા જોઈ રહ્યા છો, આ પ્રતિમા બની છે ઘીમાંથી। લગભગ 150 કિલો ઘીનો ઉપયોગ કરીને આ પ્રતિમા બનાવવામાં આવી છે અને એને આ જ આકારમાં રાખવા માટે 600 કિલો બરફનો ઉપયોગ કરવામાં આવે છે। આ 31મું વર્ષ છે। હરેક વર્ષે અલગ અલગ માતાજીના રૂપ બનાવવામાં આવે છે, લોકોને દર્શનાર્થે મૂકવામાં આવે છે। આનું સ્ટેજ આખું અમે થર્મોકોલથી બનાવીએ છીએ જેથી અંદર ગરમી ના આવે, ગરમી આવે તો ઘી ઓગળી જાય। એની સાચવણી રૂપે આખું સ્ટેજ થર્મોકોલથી બનાવીએ છીએ અને હર 2 કલાકે બરફનું પાણી બનાવી અને આ પ્રતિમા ઉપર અભિષેક કરીએ છીએ। ઘીમાંથી બનેલી માતાજીની પ્રતિમાના પૂનમ સુધી દર્શનાર્થ રાખ્યા બાદ પ્રતિમાનું ઘી લોટમાં ભેળવીને ગલતેશ્વરમાં માછલીઓને ખોરાક તરીકે આપી દેવાય છે। જો દર્શનના સમયની વાત કરીએ તો સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી અને સાંજે 5 થી લઈને રાતના 12 વાગ્યા સુધી ભક્તો મહાકાળી માની ઘીમાંથી બનેલી આ પ્રતિમાના દર્શન કરી શકશે। આમ તો આખું વર્ષ ભાવિ ભક્તો અહીંયા દર્શન કરવા માટે અને માનતા માનવા માટે આવતા હોય છે, પરંતુ ખાસ કરીને નવરાત્રિની 8મ અને 14નું બહુ જ મહત્વ છે અહીંયા માનતા માનવા માટે। એટલે આ 2 દિવસે ખાસ કરીને ભક્તોનું ઘોડાપુર અહીંયા ઉમટી પડતું હોય છે। અને જો તમે અમદાવાદમાં રહેતા હો તો ચોક્કસપણે એકવાર તો આ મંદિરે આવવું જ જોઈએ। તો શું તમે પહેલાં ક્યારેય આ મંદિરે આવેલા છો કે નહીં? અમને કમેન્ટ્સમાં જણાવજો।